રાજ્યમાં લોકોને દજાડતી ગરમીની અગનજાનની લપેટમાં ઘરે બેસેલા લોકો પણ આવી રહ્યા છે, ત્યારે હજુ 6 દિવસ ગરમીથી કોઈ રાહત ના હોવાની આગાહી કરવામાં આવી છે। હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે, તેમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચ્યો છે, ત્યારે હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીથી રાહત મળશે નહીં તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। ગુજરાત હજી 5 દિવસ અગનભઠ્ઠીમાં શેકાશે। આજે રાત્રે 9 વાગ્યે પણ ગરમીનો પારો 40 ડિગ્રી રહેવાનો છે। કેટલાક જિલ્લામાં યલો એલર્ટ તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠામાં એટલે કે 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવાને કારણે અકળામણનો અનુભવ રહેશે, એટલે કે દરિયાકાંઠાના જિલ્લાઓમાં વસતા લોકોને બફારો સહન કરવો પડશે, તો કેટલાક વિસ્તારોમાં હળવા વાદળ બંધાય એવી પણ સંભાવના છે। હવે વાત કરીએ ખુશખબરીની કે જેની સૌ કોઈ કાળઝાળ ગરમીમાં પણ રાહ જોઈ રહ્યા છે। જી હા, નિકોબારમાં ચોમાસાની પધરામણી થઈ ગઈ છે, ત્યારે આપણે ત્યાં ક્યારે આવશે વરસાદ આવો જાણીએ। ગુજરાત સહિત દેશના ઉત્તરીય મેદાનોમાં તીવ્ર ગરમી વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થયું છે। આજે અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં ચોમાસું પહોંચ્યું છે। ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે સામાન્ય રીતે ચોમાસું અહીં 22 મેના રોજ પહોંચે છે, પરંતુ આ વખતે તે 19મી મેના રોજ એટલે કે 3 દિવસ વહેલું પહોંચી ગયું છે। હવામાન વિભાગે કહ્યું છે કે જો ચોમાસું આ જ ગતિએ ચાલુ રહેશે તો ચોમાસું કેરળમાં પણ 3 દિવસ વહેલું પ્રવેશ કરશે। કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે। જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતાઓ પણ છે। આઈએમડીના કહેવા પ્રમાણે મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ વચ્ચે ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે। આવતીકાલે દેશમાં 5મા તબક્કાનું મતદાન થનાર છે। 49 બેઠકો માટે 695 ઉમેદવારો મેદાને છે। લોકસભા 2024ની ચૂંટણી અત્યાર સુધીમાં 4 તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે, ત્યારે 5મા તબક્કાનું મતદાન સોમવારે થવાનું છે। ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શનિવારે શાંત થઈ ગયા। 5મા તબક્કામાં જે ઉમેદવારોનું ભાવિ દાવ પર છે તેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત ઘણા હાઈ પ્રોફાઇલ ચહેરાઓનો સમાવેશ થાય છે। વળી ઉત્તર પ્રદેશની લખનઉ લોકસભા બેઠક આ ચૂંટણીમાં લોકપ્રિય બેઠક બની રહી છે। રક્ષામંત્રી રાજનાથ સિંહ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી અને અમેઠીના હાલના સાંસદ સ્મૃતિ ઈરાની ફરી એકવાર અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, તો અમેઠીમાં નોમિનેશનના છેલ્લા દિવસે કોંગ્રેસે ગાંધી પરિવારના નજીકના KL શર્માને આ બેઠક પર ઉમેદવાર જાહેર કરતા આ બેઠક પણ મહત્વની બની ગઈ છે। આવતીકાલે રાહુલ ગાંધી સહિત રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ ઈવીએમમાં કેદ થશે। તેવામાં જોવાનું રહેશે કે આવતીકાલના તબક્કામાં કેટલું મતદાન થાય છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મહારાષ્ટ્રના પાલઘરમાં પ્રચાર કર્યો। તે સમય દરમિયાન તેમણે એક મોટો દાવો કરી દીધો છે। कोई हमारे लोगों को मारेगा तो हम उसको पूजेंगे नहीं भाई, हम भी तो उसको वही करेंगे जिसका वो हकदार है, जिसका वो हकदार है, और वही हो रहा है। और अब तो पाकिस्तान को, पाक अधिकृत कश्मीर को बचाना मुश्किल हो रहा है। आप देखना, चुनाव के बाद मोदी जी को तीसरी बार प्रधानमंत्री बने दीजिए, अगले 6 महीने के अंदर आप देखेंगे कि पाक अधिकृत कश्मीर भी भारत का हिस्सा हुआ। આ સાથે જ યોગી આદિત્યનાથે કહ્યું કે તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનવા જઈ રહ્યા છે। ધોકધમતા તાપ વચ્ચે લોકસભા ચૂંટણીને કારણે દેશમાં રાજકીય માહોલ ગરમ છે, ત્યારે આજે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત રેલીમાં પણ ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા। દેશના પ્રયાગરાજમાં INDIA-ના ગઠબંધનની એક જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ હાજરી આપવાના હતા, પરંતુ બેઠકમાં ભારે હોબાળો થતા આ સભા રદ કરવામાં આવી હતી। સભામાં હાજરી આપવામાં આવેલા લોકોની ભીડ બેકાબુ થઈ ગઈ હતી। ટોળાએ સ્ટેજની આસપાસ લગાવેલા બેરિકેડને તોડી નાખ્યા હતા। રેલી સ્થળ પર નાસભાગના માહોલ જોવા મળ્યો હતો। રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ આવતાની સાથે જ કાર્યકરો બેકાબુ બની ગયા હતા। હોબાળો વધતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ભાષણ આપ્યા વિના જ સ્થળ પરથી નીકળી ગયા હતા। ત્યારે આ હોબાળામાં ઘણા લોકો પણ ઘાયલ થયા છે। હોબાળામાં મીડિયા કર્મચારીઓના કેમેરા સ્ટેન્ડ પર અગાઉ રાંચીમાં પણ INDIA-ના બ્લોકમાં બેઠકમાં હોબાળો થયો હતો। દિલ્હીમાં આપ અને ભાજપ વચ્ચે જંગ જામ્યો છે, તેવામાં દેખાવો વચ્ચે કેજરીવાલે ભાજપ પર મોટા આક્ષેપો લગાવ્યા છે।
સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલાને લઈને રાજધાની દિલ્હીમાં જબરદસ્ત રાજકારણ ચાલી રહ્યું છે. મોડી રાત્રે કોર્ટે કેજરીવાલના આરોપી અંગત સચિવ વિભવ કુમારને 5 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મોકલી આપ્યો હતો. આ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના રસ્તા ઉપર ઉતરી આવ્યા. તો અહીં આપ કાર્યકર્તાઓને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે કંઈક આવું કહ્યું. इसके पहले कि आम आदमी पार्टी बीजेपी के लिए चुनौती बने, बड़ी बने, उसको यहीं पे कुचल देना जरूरी है. उसके लिए उन्होंने ऑपरेशन झाड़ू चालू किया है. इस ऑपरेशन झाड़ू के तहत आम आदमी पार्टी के बड़े नेताओं को गिरफ्तार किया जाएगा, गिरफ्तार किया जा रहा है. આ સાથે જ કેજરીવાલે સંબોધન કરતા જણાવ્યું કે આજે અમારે એટલા માટે એકત્ર થવું પડ્યું છે કારણ કે ભાજપે ઓપરેશન ઝાડુ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભાજપ કાર્યાલયની આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી હતી. અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રથમ વખત અમરેલીના કાર્યકર્તાઓ માટે કોંગ્રેસ દ્વારા આદર્શ દર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતાપ દુધાતે કુંભાણી પર અનેક કટાક્ષો કર્યા હતા. અમરેલી જિલ્લામાં ભાજપનો ખેસ પહેરવા આવેલ વ્યક્તિને અહીંયાથી કેમ હટાવો, એક રણ મેદાનની આ વાત હતી. કોઈ માયનોલાલ હાથ અડાડશે કે નહીં અડાડે એ તો સુરતની જનતા નક્કી કરશે. મરદ માણસ ઘરમાં રહે, મરદ માણસ લોકોની વચ્ચે રહે, મરદ માણસ લોકોની વચ્ચે ફરે. મીડિયા પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી માયનોલાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે, એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય, ત્યારે જ ખબર પડશે. તો કાર્યક્રમમાં પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના નિવેદન પર પલટવાર કરતા જવાબ આપ્યો હતો, જેને લઈ અને વધુ એક વિવાદ વકરી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. વીજ કંપનીઓ દ્વારા ટ્રાયલ રૂપે લગાવાયેલા સ્માર્ટ મીટરને લઈને રાજ્યના અનેક શહેરોમાં હોબાળો મચી ગયો છે. વધુ વીજળી બિલ આવવાને કારણે ઓહાપો થતા અમુક ધારાસભ્યો અને કોંગ્રેસના નેતાઓ પર સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે. વડોદરા, રાજકોટ તેમજ સુરતમાં વીજ કંપનીઓ દ્વારા નાખવામાં આવેલા સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ બાબતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં ધારાસભ્ય દ્વારા સ્માર્ટ મીટરનો ટેસ્ટિંગનો સમય વધારવા પણ માંગ કરી છે. તેઓનું કહેવું છે કે ટ્રાયલ પીરિયડ ઓછો હોવાને કારણે પ્રજાજનોને ખ્યાલ આવતો નથી અને શંકાઓ અને કુશંકાઓ ઊભી થાય છે. જોકે મહત્વનું છે કે આને લઈને કોંગ્રેસના નેતાઓ પણ એક્ટિવ મોડમાં આવી ગયા છે. પ્રતાપ દુધાતે કહ્યું છે કોંગ્રેસ સરકાર તાનાશાહી ચલાવી રહી છે. મહત્વનું છે કે આ વીજળી વિભાગ દ્વારા લગાવાયેલા સ્માર્ટ મીટરમાં મોબાઈલના રિચાર્જની જેમ વીજળીનું પણ પહેલાથી જ પ્રીપેડ રિચાર્જ કરવાનું રહે છે. અમદાવાદમાં મદ્રેસામાં આચાર્ય પર થયેલા હુમલા બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી છે. મદ્રેસાની અંદર તપાસ હાથ ધરવામાં આવી, સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. ગુજરાતમાં મદ્રેસાઓમાં તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં દરિયાપુરમાં સર્વે કરવા ગયેલી મદ્રાસાઓમાં તપાસ કરવા ગયેલી શાળાની ટીમ પર હુમલો કરાયો હતો. મદ્રેસામાં તપાસની કામગીરીમાં આચાર્ય પર ટોળાએ હુમલો કરી માર માર્યો હતો, ત્યારે આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો ગઈકાલની ફરિયાદના આધારે દરિયાપુર પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. મદ્રેસાઓમાં બિન મુસ્લિમ બાળકો ભણતા હોવાનો મામલો સામે આવ્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના આદેશ બાદ રાજ્યના શિક્ષણ વિભાગમાં દોડધામ વધી ગઈ હતી. રાજ્યના શિક્ષણ વિભાગે તપાસના આદેશ કરતા મદ્રેસાઓમાં મોટા પાયે ચેકિંગ હાથ ધર્યું છે. અમદાવાદ શહેરમાં 150થી વધુ મદ્રેસાઓ આવેલી છે, તેમાં કેટલીક જગ્યાએ હજી સર્વેની કામગીરી ચાલુ છે, તો કેટલીક જગ્યાએ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઉનાળામાં દર વર્ષે પાણીની બૂમ પડે છે, લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. એવામાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસૈયાનું એક મોટું નિવેદન સામે આવ્યું. સૌની યોજનાનું પાણી તો ઠીક છે, પરંતુ નગરપાલિકા વિસ્તારો છે, ધોરાજી હોય, ઉપલેટા હોય, કુતિયાણા, રાણાવાવ, પોરબંદર જેવા વિસ્તારોની અંદર પણ સૌની યોજનાનું પાણી આપવામાં નથી આવતું. ક્યાંક 7 દિવસે, 8 દિવસે, 4 દિવસે લોકોને પીવા માટેનું પાણી મળી રહ્યું છે. આ સરકાર માટે શરમજનક બાબત છે. ગુજરાતના ગામડાઓની અંદર કોંગ્રેસના શાસનમાં ટેન્કરો દ્વારા અને ટ્રેન દ્વારા પાણી આપવામાં આવતું હતું. સૌરાષ્ટ્ર પંથકના કેટલાય વિસ્તારો એવા પણ છે કે જ્યાં 4-4 દિવસે અને 5-5 દિવસે પાણી આવે છે. એવામાં ઘરે ઘરે પીવાના પાણીના દાવા પોકળ સાબિત થતા પણ અનુભવાય છે. અમદાવાદ એટલે કે મેટ્રો સિટી અને સુવિધાથી સભર શહેર એવું સૌ કોઈ લોકો માનતા હોય છે, પરંતુ આ સ્માર્ટ સિટીની હવે વરવી વાસ્તવિકતા સામે આવી છે. પાણી માટે ટળવળતા લોકોને સંદેશ ન્યૂઝે વાચા આપી છે. આ છે શહેરનો બહેરામપુરા વિસ્તાર. અહીંયા 1 મહિનાથી પાણીની સમસ્યા છે.
સ્થાનિકોએ અનેકવાર જવાબદારોને રજૂઆત કરી છે, પરંતુ તેનું આજ દિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. તેને લઈને લોકો હવે વિરોધ નોંધાવ્યો છે. સંદેશ ન્યૂઝ સામે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. ટેન્કર મંગાવવામાં આવે છે, પૈસા ઉઘરાઈને ટેન્કર મંગાવીએ છીએ. 2-3 દિવસે ટેન્કર, અહીંયા મધ્યમ વર્ગ છે, કોઈ પૈસાદાર પાર્ટી છે નહીં, એટલે 2-3 દિવસે પૈસા ઉઘરાઈને ટેન્કર મંગાવીએ છીએ, જે નાવા ધોવાના કામમાં આવે છે પાણી, અને પીવાનું પાણી આજુબાજુ ગમે ત્યાંથી એકત્ર કરીએ છીએ. હાલમાં આકરી ગરમીએ લોકોને અકળાવી દીધા છે અને લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે ભર ઉનાળે હવે લોકોને પીવાનું પાણી પણ વેચાતું લેવું પડી રહ્યું છે. ભાવનગરમાં દબાણ કરતા સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. પહેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવું અને હવે પાટાળાવાળાઓને હટાવવામાં આવ્યા છે. શહેરમાં થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ છે. થોડા દિવસ પહેલા પણ માર્કેટિંગ યાર્ડની બહાર પાટણના પાદરી શાકભાજી વેચતા લોકોને હટાવવા ગયા હતા. ત્યારે ઘર્ષણ સર્જાયું હતું, જેથી કામગીરી અધૂરી છોડી દેવામાં આવી હતી. અને હવે એટલે કે આજે ફરી એકવાર મનપાની દબાણ હટાવવાની ટીમે માર્કેટિંગ યાર્ડની બહાર થયેલા દબાણો હટાવ્યા છે. આજે પણ અહીં શાકભાજી વેચતા લોકો સાથે ઘર્ષણ પણ થયું હતું. તેમ છતાં મક્કમ મન બનાવીને આવેલી મનપાની ટીમે શાકભાજી રસ્તા પર ફેંકી કાર્યવાહી કરી. તો જે રીતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે લોકોની માંગ ઉઠી છે કે ભલે દબાણ હટાવવામાં આવે, પરંતુ શાકભાજી વિક્રેતાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે. આગ્રામાં ચપ્પલના વેપારીને ત્યાં આઈટી વિભાગે રેડ પાડી અને જોવા મળ્યા નોટોના પહાડ, જે જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા. આવકવેરા વિભાગે આગ્રાના 3 મોટા ચપ્પલના વેપારીઓની તપાસ કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયા કેશ મળી આવ્યા છે. એમજી રોડના બીકે શૂઝ, ધાકરાનના મનસુ ફૂટવેર અને હિંગની મંડીની હરમિલાપ ટ્રેડર્સ પર એક સાથે કાર્યવાહી કરી છે. રાત સુધી નોટોની ગણતરી ચાલુ રહી હતી. આખો રૂમ 500-500ની નોટોના બંડલોથી ભરાઈ ગયો હતો. અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની ગણતરી થઈ ગઈ છે, જેનો કોઈ હિસાબ નથી. બાકીની રકમની ગણતરી ચાલી રહી છે. આટલી મોટી માત્રામાં રોકડ મળી આવતા અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો. નોટો ગણવાના મશીનો પણ ગણતરી કરીને ગરમ થઈ ગઈ હતી. વિંગની 12થી વધુ ટીમોએ કાર્યવાહી કરી હતી. વેપારીઓ પાસેથી મોટી સંખ્યામાં જમીનના જંગી રકમનું રોકાણ અને સોનાની ખરીદીની માહિતી મળી છે. પાટણમાં એક ચાની લારી ચલાવનાર ચાવાળાને નોટિસ મળી અને આ નોટિસ મોકલી હતી આઈટી વિભાગે. 49 કરોડની પેનલ્ટી ભરવા આદેશ કર્યો. પરંતુ આ નોટિસ પાછળનું ખરું સત્ય શું છે, આવો જાણીએ. આ અજીબો ગરીબ ઘટના ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ખેમરાજ દવે સાથે બની છે. ખેમરાજ દવેએ પાન કાર્ડ કઢાવતા ગજ બજારમાં પેઢી ચલાવતા અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને 10 વર્ષ અગાઉ ડોક્યુમેન્ટ આપ્યા હતા. તેમાં ગજ બજારમાં પેઢી ચલાવતા બંને ભાઈઓએ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી અલગ અલગ બેંકમાં ખેમરાજ દવેના નામે ખાતા ખોલાવી હવાલા વ્યવહાર કર્યા હતા. બંને ભાઈઓએ વર્ષ 2014-15 અને વર્ષ 2015-16માં થયેલા નાણાં વ્યવહારને લઈ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ અપાઈ છે. ચાની લારી ચલાવતા ખેમરાજ દવેને નોટિસ મળતા તેઓએ બંને ભાઈઓ વિરુદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આજકાલ ઇન્કમટેક્સના નામે બોગસ વ્યક્તિઓ દ્વારા નોટિસ પાઠવી દેવાની ઘટનાઓ બનતી હોય છે. તેથી જ ટેક્સપેયરને મળેલી નોટિસ ખરી છે કે નહીં તે ચકાસણી ફરજિયાત છે. ગીર સોમનાથ પંથકમાં 4 પગાનો આતંક વધ્યો છે. લોકો પોતાના ઘરની બહાર નીકળવા માટે પણ હજારો વખત વિચારી રહ્યા છે. શું થઈ રહ્યું છે આ ગામમાં, આવો જોઈએ. અત્યાર સુધી એવું બનતું હતું કે ગીર જંગલ વિસ્તારમાંથી હિંસક પ્રાણીઓ બોર્ડર વિસ્તારમાં પાણી અને ખોરાકની શોધમાં આવી ચડતા અને ત્યારબાદ દેખાતા પણ નહીં. પરંતુ હવે અહીંના લોકોને દિવસે પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. કારણ કે હવે તો આખો સિંહ પરિવાર જ ધામા નાખતો થયો છે. દીપડાઓ પણ રોજે રોજ દેખા દે છે અને સામે વન વિભાગની ભારે જહેમત બાદ પણ આ હિંસક પ્રાણીઓ ઝડપાતા નથી. હાલ કોડીનાર તાલુકાના રેવન્યુ વિસ્તારમાં અને નવા ગામના વાડી વિસ્તારમાં લોકો ભયથી કંપી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અત્યારે ગરમીના કારણે થઈને આકાશમાંથી અગન જ્વાળાઓ વહી રહી છે અને તેના કારણે થઈને જંગલોમાં બફારાનું પ્રમાણ પણ એટલું જ વધી રહ્યું છે, જેના કારણે થઈને હિંસક પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ કોન્ક્રીટ જંગલ પણ એના માટે એટલું જ જવાબદાર છે. રામસેતુ બનાવવામાં જેમ એક ખિસકોલીએ મદદ કરી હતી, તેવી જ રીતે એક શ્વાન બાથીજી મહારાજ અને રામદેવ પીર મંદિરના બાંધકામમાં કરી રહ્યો છે, જેનો બોલતો પુરાવો ડેસરના મહીજીના મુવાડા ગામેથી સામે આવ્યો છે. અને આ કૂતરું કામ કરવાથી ગામજનોને ઉત્સાહ થયો
કે ગામજનો કે જો કૂતરું કામ કરતું હોય તો આપણે પણ બધા હળી મળીને કામ કરીએ એવો અમને ઉત્સાહ છે. ખરેખર આ કળિયુગની અંદર હજરા હજુર જો ભગવાન કૂતરાની અંદર પણ અમને દેખાઈ રહ્યા છે. અમને ચમત્કાર જેવું લાગે છે. અરે કૂતરું તો એના બંને પગથી પાયો ખોદતું હતું આમાં, અને એક દિવસની 3 દિવસથી આવે છે. એક બાજુ ગામના ભાઈઓ ખોદતા હોય તો એક બાજુ કૂતરું પાયા ખોદતું હોય છે. આ લાલિયા ભગત શોભાયાત્રામાં જોડાય છે, પૂજા આરતીમાં પણ ભાગ લે છે. આ સિવાય ગામમાં કોઈ પ્રસંગ હોય તો તેમાં પણ તે પોતાની હાજરી પુરાવે છે. આ સાથે હવે ગામના લોકો તેવું પણ માનવા લાગ્યા છે કે આ શ્વાનની અંદર લાલિયા ભગતમાં બુજુર્ગની કોઈ આત્મા છે. આજે તો રાજકોટના બાળકોને મજા પડી ગઈ અને તેઓ આજે મોબાઈલ પણ ભૂલી ગયા. કેમ અને કઈ રીતે આવો જોઈએ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકેશન પડતા આજથી ફરી ફન સ્ટ્રીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 5000 કરતાં વધુ લોકોએ જૂની વિસરાયેલી રમતોનો આનંદ માણ્યો હતો. રેસકોર્સ ખાતે મોબાઈલ ભૂલી બાળકોએ જૂની વિસરાયેલી 30 રમતો રમી, તો લીંબુ ચમચી, કોથળા દોડ, કેરમની મોટેરાઓએ પણ મજા માણી હતી. અહીં આજે હજારોની સંખ્યામાં નાના મોટા સૌ કોઈ જુદી જુદી રમતોમાં રમતા જોવા મળ્યા હતા. આજે મોબાઈલના યુગમાં લોકો ફિઝિકલ ગણાય તેવી જૂની રમતો રમવાનું ભૂલ્યા છે. જોકે આવી રમતો રમવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે, અને તેથી જ અહીં વેકેશનમાં ફન સ્ટ્રીટનું આયોજન થાય છે. નાનાથી લઈને મોટા સુધી તમામ લોકો રમી શકે તેવી અહીં ગેમ્સનું આયોજન કરાય છે, અને તેથી જ સૌ કોઈ અહીં આવવા ઉત્સાહિત રહે છે.